સિઝનના કોઈ પણ શાક હોય, લગભગ તેનું ભરેલું શાક તો બધાના જ ઘરે બને છે. આજે આપણે ભરેલા શાકનો સ્પેશિયલ મસાલો બનાવીશું, જે તમે સ્ટોર કરીને રાખી શકશો. એકવાર બનાવીને ગમે ત્યારે ભરેલું શાક બનાવવું હોય ત્યારે ફટાફટ બની જશે. બજારમાં જે તૈયાર મસાલો મળે છે તેના કરતાં ચોખ્ખો અને સસ્તો બનીને તૈયાર થશે, જેમાંથી તમે આવી રીતે રીંગણનું કે કોઈ પણ શાક, આવી રીતે સૂકું શાક કે પછી ગ્રેવીવાળું શાક આસાનીથી બનાવી શકશો. આ મસાલો તમે કોઈ પણ સૂકા શાકમાં પણ વાપરી શકો અને આવી રીતે ગ્રેવીવાળા શાકમાં પણ વાપરી શકો. જો તમે મારી રેસીપી વિડીયો જોતા હોય અને મારી રેસીપી ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો આજે આપણે ભરેલું શાક અને તેનો મસાલો બનાવવા માટે પહેલાં તો 250 ગ્રામ જેટલા એકદમ કૂણા અને તાજા આવા નાના રીંગણા લઈ લીધા છે અને 4 નંગ જેટલા મેં નાની સાઇઝના એકદમ મીડિયમ સાઇઝના મરચાં લીધા છે. ભરેલા શાકમાં આજે હું તમારી સાથે રીંગણ મરચાંના શાકની રેસીપી શેર કરીશ. એક બાઉલમાં થોડું પાણી લઈ તેમાં 1 ચમચી જેટલું મીઠું આપણે ઓગાળી લઈશું અને હવે લીધેલા રીંગણના નીચેના ડીટીયાનો ભાગ આપણે આવી રીતે કટ કરી લઈશું, જેથી જો ખરાબ હોય તો ખબર પડે ને ઉપરથી ડીટીયાનો સહેજ એવો ભાગ કાપીને આવી રીતે રીંગણમાં આડા અને ઊભા કાપા મૂકીને 4 ભાગ કરી લઈશું. નીચેથી જોઈન્ટ રહે તેનું ધ્યાન રાખવું અને મીઠાવાળા પાણીમાં રીંગણ મૂકતા જઈશું, જેથી રીંગણ કાળા નહીં પડે. હવે રીંગણને આપણે આવી રીતે કાપા મૂકીને એક બાજુ મૂકી દઈશું અને જે મરચાં લીધા છે તેમાં મસાલો ભરાય તે રીતે વચ્ચેથી આવી રીતે સ્લીટ કરી લેશું. મરચાં તમે વધારે પણ લઈ શકો. તમે જો અહીં તમારી પાસે ઝીણી બટેટી હોય તો તે પણ એડ કરી શકો. આ મસાલો કોઈ પણ ભરેલા શાકમાં તમે વાપરી શકશો. હવે સૂકો મસાલો બનાવવા માટે પહેલાં તો એક મિક્સરનું ચટણી જાર લઈ લેશું, જેમાં અડધા વાટકા જેટલા સિંગદાણા, 2 મોટી ચમચી જેટલા તલ, 1 મોટી ચમચી જેટલા સૂકા ધાણા, 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું. અને હવે જારને બંધ કરીને પલ્સ મોડ ઉપર કરીને આપણે તેને એકદમ અધકચરું વાટી લેવાનું છે. એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, પણ આવી રીતે આપણે તેને અધકચરું જ પેસ્ટ કરીશું. હવે તેને એક બાઉલમાં લઈ લઈશું આપણે. તમે જુઓ તેમ એકદમ ઝીણો પાવડર નથી કર્યો, પણ આવી રીતે છોટો છોટો અધકચરો પાવડર કર્યો છે. હવે આપણે સ્ટોર કરવા માટે મસાલો બનાવી લઈશું. તો એક જાડા તળિયાવાળું કે પછી નોનસ્ટિક પેન લઈ લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને સહેજ એવું ગરમ થવા દઈશું. થોડું એવું ગરમ થઈ જાય એટલે 1 વાટકા જેટલો ચણાનો લોટ લઈ લઈશું. મેં અહીં ઘરના જ વાટકાનું માપ લીધું છે. તમે તે પ્રમાણે ઘરના કોઈ પણ વાસણ કે પછી માપિયાનું માપ લઈ શકો. હવે આ ચણાના લોટને આપણે 4 થી 5 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું. લોટ શેકાશે એટલે હળવી એવી સુગંધ આવવા માંડશે અને વજનમાં પણ લોટ થોડો એવો હળવો થઈ જશે. તો આવી રીતે લોટ શેકાઈને સુગંધ આવવા માંડે અને વજનમાં આવો હળવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને એકદમ ડ્રાય રોસ્ટ કરી લઈશું, જેથી મસાલો લાંબા સમય સુધી સારો રહે. હવે જે આપણે સિંગદાણા, તલને મસાલાનો સૂકો પાવડર કર્યો છે તે પણ તેમાં એડ કરી દઈશું. એને 3 થી 4 મિનિટ માટે આપણે આ ચણાના લોટમાં મિક્સ કરીને એકદમ ડ્રાય રોસ્ટ કરીને એકદમ છૂટું છૂટું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તમે જુઓ તેમ સિંગ અને તલમાંથી જે તેલ છૂટું પડે છે તે ચણાના લોટ સાથે બાઇન્ડિંગ થઈને એકદમ કોરો પાવડર થવા લાગશે અને તેમાં રહેલા મસાલાનું મોઇસ્ચર પણ એકદમ સોક થઈને આવી રીતે એકદમ સૂકો પાવડર થઈ જશે. તો બધું સરસ એવું ડ્રાય રોસ્ટ થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડા એવા સૂકા મસાલા એડ કરીશું, જેમાં 1 ચમચી જેટલી હળદર, અડધી ચમચી હિંગ, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 મોટી ચમચી જેટલું કશ્મીર લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું અને 2 મોટી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ ગરમ જ પાવડરમાં બધા મસાલા 1 મિનિટ માટે મિક્સ કરી લઈશું, જેથી ગરમ લોટના લીધેથી મસાલાઓ પણ શેકાઈને એકદમ ડ્રાય રોસ્ટ થઈ જશે. મસાલા દાઝશે પણ નહીં અને એકદમ મોઇસ્ચર વગરના થઈ જશે.
હવે આ મસાલાને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું ને એકદમ ઠંડો પડવા દઈશું. મસાલા થોડા એવા ઠંડા પડે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલો આપણે તેમાં આમચૂર પાવડર એડ કરીશું. બંને વસ્તુને મસાલામાં સરસ એવી મિક્સ કરી દઈશું. હવે આ મસાલો તમે કોઈ પણ એરટાઇટ બોટલ કે પછી કાચની બોટલને બરાબર ધોઈ તડકે સૂકવીને પછી આ મસાલો તેમાં ભરીને તમે ફ્રીજમાં કે બહાર એમનેમ પણ 6 મહિના સુધી ભરીને સાચવીને રાખી શકો. ગમે ત્યારે ભરેલું શાક બનાવવું હોય ત્યારે ફટાફટ બની જશે, વાર પણ નહીં લાગે. અને હા, ભરેલું શાક એકદમ વાડીના પ્રોગ્રામ જેવું જ બનશે. આ મસાલાને એરટાઇટ બોટલમાં આવી રીતે ભરી લઈશું. હવે આપણે ભરેલું શાક બનાવવું છે તેના માટે મેં અડધા વાટકા જેટલો તે તૈયાર મસાલો લઈ લીધો છે. તેમાં અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલું બાઇન્ડિંગ માટે તેલ એડ કરીશું. બાકી બધા જ મસાલા આપણે મસાલો બનાવવામાં એડ કરી દીધા છે. હવે તેને આવી રીતે હાથથી બરાબર મિક્સ કરી દઈશું. એકદમ સરસ એવું મિક્સ થઈ જાય ને આવી રીતે મુઠ્ઠી પડતું બાઇન્ડિંગ આવી જાય તેવું મિક્સ કરવાનું. જો તેલ ઓછું લાગે તો તમે એડ કરી શકો. હવે રીંગણને પાણીમાંથી કાઢીને એકદમ નિતારી લઈશું, કોરા કરી લઈશું અને વચ્ચેથી આવી રીતે પોળા કરીને તેમાં દાબીને આપણે અંગૂઠા અને આંગળી વચ્ચે મસાલો આવી રીતે દાબીને લઈશું અને છેક નીચે સુધી જાય તે રીતે ભરીને ઉપરથી આવી રીતે દબાવી લઈશું. વધારાનો બધો જ મસાલો ચોંટો હોય તે ખેરી લઈશું અને આવા ચોખ્ખા જ તે રીંગણ કરી લઈશું, જેથી આપણે જ્યારે સૂકું શાક બનાવીએ તો ફરતે રહેલો મસાલો બળે નહીં. એટલે આવી રીતે રીંગણને દબાવીને બધા જ રીંગણ ભરી લઈશું અને ચોખ્ખા કરી લઈશું. મસાલો છેક નીચે સુધી ભરવાનો, જેથી જ્યારે શાક બને ત્યારે ઉપરનો ભાગ કોરો ન લાગે. હવે મરચાંમાં પણ આપણે આવી જ રીતે મસાલો ભરી લઈશું એકદમ દાબીને. તો મરચાં અને રીંગણ બંને જ ભરીને તૈયાર થઈ ગયા છે. હવે તેમાંથી આપણે શાક બનાવીશું. શાક આપણે અહીં 2 રીતે બનાવવાનું છે. એક તો રીંગણ મરચાંનું સૂકું શાક અને બીજું ગ્રેવીવાળું શાક. બધા જ રીંગણ મરચાં ભરાઈને તૈયાર થઈ ગયા છે. હવે તે જ પેનમાં આપણે થોડું પાછું 2 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. આપણે હવે જે તેલ ગરમ કરવા મૂક્યું છે તે તેલ સરસ એવું ગરમ થઈ જવા દઈશું. પછી જે રીંગણ ભરીને તૈયાર છે તે આવી રીતે તેના ટોપનો ભાગ ઉપર રહે તેવી રીતે બધા જ રીંગણને આપણે આવી રીતે રાઉન્ડ શેપમાં કરીને ગોઠવી લઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને બધા રીંગણ ગોઠવીને પછી ઉપર આપણે મોટી થાળી ઢાંકી દઈ અડધા ગ્લાસ જેટલું તેમાં પાણી રેડીશું. આવી રીતે કરવાથી પાણીની જે વરાળ નીચે પડશે જેનાથી રીંગણ ચોંટ્યા વગર પેનમાં ચોંટશે પણ નહીં ને સરસ એવા બફાઈ જશે વરાળથી. જ્યાં સુધી રીંગણ બફાય છે ત્યાં સુધી ગ્રેવીવાળા શાક માટે આપણે 1 લીલી મરચી, 7 થી 8 લસણની કળી અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને ખાયણી દસ્તામાં આવી રીતે એકદમ પેસ્ટ કરીને ખાંડી લઈશું. લગભગ 5 થી 6 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ઉપર જુઓ તેમ પાણી બળીને અડધું થઈ ગયું છે. હવે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું તો તમે જુઓ તે બધા જ રીંગણ એકદમ બફાઈને સોફ્ટ થઈ ગયા છે. 80% જેટલા રીંગણ કૂક થઈ ગયા છે. હવે જે મરચાં આપણે ભરીને રાખ્યા છે તે અત્યારે એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આ તેલમાં રીંગણની સાથે સતળાવા દઈશું, જેથી મરચાં પણ એકદમ સરસ એવા કૂક થઈ જાય. મરચાંને કૂક થતાં વાર નથી લાગતી એટલે આપણે પાછળથી એડ કર્યા છે. તો 2 થી 2.5 મિનિટ માટે આ મરચાંને આપણે રીંગણ સાથે કૂક થવા દઈશું. તેને ઢાંકવાની જરૂર નથી. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બંને વસ્તુ સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે તેને આપણે આવી રીતે જુદી પ્લેટમાં કાઢી લઈશું. તમે જુઓ તેમ રીંગણ સરસ એવા બફાઈ ગયા છે, કલર પણ ફરી ગયો છે અને મરચાં પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે તમે ચપ્પુથી ચેક પણ કરી શકો. મરચાં અને રીંગણ સરસ એવા કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો ભરેલા રીંગણ અને મરચાંનું સૂકું શાક તૈયાર છે. અને હવે જો તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો પણ તમે આ જ રીતે બનાવી શકો. હવે તે જ પેનમાં જેમાં આપણે રીંગણને મરચાં ફ્રાય કર્યા હતા તેમાં 2 ચમચી જેટલું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલી આદુ મરચાંની પેસ્ટને તેમાં એડ કરીને સાતળી લઈશું. સરસ એવી સતળાઈ જાય એટલે 2 ડુંગળીની પ્યુરી આપણે તેમાં એડ કરીશું અને એકદમ હલકી ગુલાબી કલરની થઈ જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. મીઠું જો જરૂર હોય તો સહેજ એવું ઉમેરવું.
સરસ એવી ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે હવે 4 નંગ જેટલા ટમેટાની પ્યુરી જે મેં બનાવીને રાખી છે તે પણ તેમાં એડ કરી દઈશું. ટમેટાની પ્યુરીને તેમાં બરાબર મિક્સ કરીને આપણે 2 થી 3 મિનિટ ઢાંકીને ચડવા દઈશું, જેથી ટમેટા સરસ એવા કૂક થઈને ગ્રેવી જેવું ટેક્સચર થઈ જાય. 3 મિનિટ જેવું થઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ એવી ગ્રેવી ચડી ગઈ છે. હવે જે આપણે મસાલો વધ્યો હતો તૈયાર કરેલો 2 ચમચી જેટલો તેમાં એડ કરીશું. સ્વાદ પ્રમાણે થોડું એવું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ને અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું ને બંને વસ્તુને તેમાં બરાબર મિક્સ કરી દઈ અડધી મિનિટ માટે ચડવા દઈશું અને અડધા ગ્લાસ જેટલું આપણે ઉપરથી ગરમ પાણી રેડીશું ગ્રેવી માટે. પાણી ગરમ રેડવું જેથી શાકનું ટેમ્પરેચર લો ન થઈ જાય ને સ્વાદ સરસ આવે તે માટે ગરમ પાણી જ રેડવું. તેને બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે ગ્રેવીને ચડવા દઈશું. ઉપર તેલ આવી જાય ને સરસ એવી ગ્રેવી ચડી જાય. તમે જુઓ તેમ એકદમ સરસ એવી ચડી ગઈ છે. હવે જે રીંગણ આપણે ભરીને તૈયાર કર્યા છે તે તેમાં એડ કરીશું. આવી રીતે બધા જ રીંગણ અને મરચાંને આપણે ગોઠવી દઈશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું, જેથી ગ્રેવીમાં રીંગણ મિક્સ થઈને સરસ એવા સોફ્ટ થઈ જાય અને સ્વાદ પણ સરસ આવી જાય. 3 મિનિટ જેવું થઈ ગયું છે. રીંગણ અને મરચાં સરસ એવા કૂક થઈ ગયા છે. ઉપરથી આપણે 1 લીંબુનો રસ, 1 ચમચી કસૂરી મેથી અને 1.5 ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું સ્વાદ પ્રમાણે. અને હવે બધી જ વધુ વસ્તુને બરાબર મિક્સ કરીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગરમા ગરમ આખા રીંગણ મરચાંનું શાક રોટલી, ભાખરી, પૂરી, પરાઠા સાથે સર્વ કરીશું. તો છે ને એકદમ મસ્ત રેસીપી. એક જ રેસીપીમાં ભરેલા શાકનો મસાલો, સૂકા રીંગણ મરચાંનું શાક અને ગ્રેવીવાળા રીંગણ મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો આવતીકાલે આવી નવી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશું. મારી વિડીયો જોવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.